નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર બધા ફંક્શનલ ગ્રુપનું કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે જે આ ટેબલ જે છે એ મેઇન છે પ્રાયોરિટી ઓર્ડર ફિક્સ કરશે. એક કરતાં વધારે ફંક્શનલ ગ્રુપ તમારા કમ્પાઉન્ડમાં હશે ત્યારે કયા ફંક્શનલ ગ્રુપ પ્રમાણે નામકરણ કરવું એ આ ટેબલ ઉપરથી તમને થોડોક આઈડિયા આવશે. ઇટ મીન્સ જે પ્રબળ ક્રિયાશીલ સમૂહ હશે એના ઉપરથી આપણે નોમેનક્લેચર કરશું. ઓકે, સો અહીં ટોટલ મેં આ 17 જેટલા ફંક્શનલ ગ્રુપ આપેલા છે. હવે આમાંથી સૌથી ઉપરથી નીચે આવશું એમ એસિડને જે તે ફંક્શનલ ગ્રુપની સ્ટ્રેન્થ શું થશે? ડિક્રીઝ થશે. ઇટ મીન્સ સૌથી જે પહેલા ઉપર છે એસિડ એ સૌથી વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ છે. ઓકે, સો એમાં ફર્સ્ટ આપ્યું છે એસિડ, ત્યાર પછી સેકન્ડ નંબરે છે એસ્ટર, એસિડ એલાઇડ, પછી એમાઇડ, નાઇટ્રાઇલ, ત્યાર પછી 6 છે આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, થાયોલ, એમાઇન, એરિન્સ, ઇટ મીન્સ બેન્ઝીન, એરોમેટિક કમ્પાઉન્ડ. ત્યાર પછી છે આલ્કિન, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ, ત્યાર પછી કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આલ્કાઇન, ત્યાર પછી સિમ્પલ આલ્કેન, ઇથર, આલ્કાઇલ હેલાઇડ ને નાઇટ્રો. ઓકે, સો આ ફંક્શનલ ગ્રુપ છે એ એની સ્ટ્રેન્થ વાઇઝ એને ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવા છે. ઇટ મીન્સ સૌથી પહેલાં સૌથી વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ એસિડ હોય. ઓકે, આ માટે 12થમાં પણ આવતું આ રીતે. રેડી? તો આ જે છે એ જ મેં અહીં સ્ટાર્ટિંગમાં લીધું છે. સૌથી પહેલાં નોમેનક્લેચર કરશું એ કેના પ્રમાણે હશે? જે પ્રબળ હશે. ચાલો, આમાં સૌથી ફર્સ્ટ નંબરે કોણ છે? એસિડ છે. ત્યાર પછી સલ્ફોનિક એસિડ, ત્યાર પછી આ જે છે એસ્ટર છે, એસિડ ક્લોરાઇડ, એમાઇડ, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, ત્યાર પછી આલ્કોહોલ, ત્યાર પછી એમાઇન, ત્યાર પછી આલ્કિન ને લાસ્ટમાં શું આવશે? આલ્કાઇન. સો તમારા કમ્પાઉન્ડમાં એકથી વધુ ફંક્શનલ ગ્રુપ હશે તો કેના પ્રમાણે નોમેનક્લેચર કરવું? તો એનો આ ઓર્ડર છે, ક્રમ છે. શું છે? ક્રમ. ઇટ મીન્સ જે ફર્સ્ટ નંબરે આવશે આમાં ફર્સ્ટ કોણ છે? ચાલો નંબરિંગ બી આપી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે, સો આ ઓર્ડર આપણે કામ લાગશે જ્યારે એકથી વધારે ફંક્શનલ ગ્રુપ આવે ત્યારે. ઓકે, સો હવે સ્ટાર્ટ કરી નોમેનક્લેચર ને જે તમારા લાસ્ટ પાર્ટ છે નોમેનક્લેચરનો. ઓકે, સો પહેલાં આપણે બધું અત્યાર સુધી જેટલા ફંક્શનલ ગ્રુપ જોયા છે એ બધાના આપણે શું જોઈ લઈએ? એક ચાર્ટ વાઇઝ બધું એનું નોમેનક્લેચર જોઈ લઈએ. ઓકે, સો એમાં ફર્સ્ટ કાર્બોક્સિલિક એસિડ છે એમાં ચાલો ફંક્શનલ ગ્રુપ કયું હશે? COOH ને પાછળ સફિક્સ કયો લાગશે? ઓઇક એસિડ. ત્યાર પછી સલ્ફોનિક એસિડ હશે તો એમાં ફંક્શનલ ગ્રુપ SO3H ને પાછળ સફિક્સ લાગશે સલ્ફોનિક એસિડ. ત્યાર પછી એસ્ટર હશે તેમાં ફંક્શનલ ગ્રુપ COOR એમાં પાછળ સફિક્સ કયો લાગશે? ઓઇટ. ત્યાર પછી એસિડ એલાઇડ હશે તો COX, એક્સની જગ્યાએ કોઈ પણ હેલોજન. ઓકે, સો એમાં આઇલ, ઇટ મીન્સ આઇલ હેલાઇડ લાગશે. ઓકે, તો આ ચાર ફંક્શનલ ગ્રુપ હજી ટેબલમાં આગળ છે. ચાલો સેકન્ડ જે છે એ ટેબલમાં ચાલો ફર્સ્ટ શું છે? એમાઇડ. તો એમાઇડમાં કયું ફંક્શનલ ગ્રુપ હશે? CONH2 એમાં સફિક્સ કયો લાગશે? પાછળ એમાઇડ. ત્યાર પછી નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ, સાયનાઇડ પ્રિફિક્સમાં લાગશે, નાઇટ્રાઇલ સફિક્સમાં લાગશે. ઓકે, સો નાઇટ્રાઇલ. ત્યાર પછી આલ્ડીહાઇડમાં આલ લાગે, કીટોનમાં ઓન લાગશે, આલ્કોહોલમાં ઓલ લાગશે, એમાઇનમાં પાછળ એમાઇન લાગશે, ઇથરમાં આલ્કોક્સી આલ્કેન. એ પ્રમાણે નોમેનક્લેચર કરતા આલ્કિનમાં ઇન લાગશે અને આલ્કાઇન ઇટ મીન્સ ટ્રિપલ બંધ હશે તો રેડી? ટ્રિપલ બંધ હશે તો પાછળ સફિક્સમાં આપણે આયન લગાવી. ઓકે, સો આ જે ટેબલ જે છે એ બધા ફંક્શનલ ગ્રુપ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે. એસિડ, ત્યાર પછી સલ્ફોનિક એસિડ, એસિડ એલાઇડ, ત્યાર પછી એમાઇડ, નાઇટ્રાઇલ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમાઇન, ઇથર, આલ્કિન ને આલ્કાઇન. આ બધાય ફંક્શનલ ગ્રુપનું નોમેનક્લેચર આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી દીધું છે. ઓકે, સો આજે એવા અમુક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં એક કરતાં વધારે ફંક્શનલ ગ્રુપ હોય. ઓકે, સો ત્યારે નોમેનક્લેચર કઈ રીતે કરવું જોઈએ. ચાલો હવે આ જે છે ફર્સ્ટ, ચાલો આ ફર્સ્ટ એક્ઝામ્પલ મેં લખ્યું છે. એમાં ફર્સ્ટ ચાલો આ ફર્સ્ટ આપણે નોમેનક્લેચર આપીએ ને ત્યાર પછી જો આમાં કયા ફંક્શનલ ગ્રુપ છે? એક તો નાઇટ્રો છે, બીજું હેલોજન છે. આ બંને શું છે? હેલોજન છે. તો આ બંનેમાંથી પ્રબળ કયું હશે?
રેડી. તો આમાં પહેલાં ફર્સ્ટ શું કરીને નોમેનક્લેચર નંબરિંગ આપવાનું. નંબરિંગ આમાં 3 જગ્યાએ શાખા પડે છે, સેકન્ડ ઉપર, અહીં અને અહીં. આ 3 કાર્બન ઉપર શાખા પડે છે, તો બંને બાજુથી નંબરિંગ આપવાનું. હવે બધાએ જે નંબરિંગ આપો એનો સરવાળો ઓછો થાય એ નંબરિંગ સાચું. ઓકે. સો અહીં નંબરિંગ લેફ્ટ હેન્ડ અહીંથી આપી 1 2 3 4 5 6. તો આમાં સરવાળો કેટલો થશે? સેકન્ડ ઉપર આવે છે, ફોર્થ ઉપર આવે છે અને ફિફ્થ ઉપર આવે છે. તો 5 ને 4 9 ને 2 11 થાય છે. જ્યારે નીચેથી નંબરિંગ આપી તો 2 ને 3 5, 5 ને 5 10. તો નીચેથી કેટલું થાય છે? ઇટ મીન્સ 10. તો નંબરિંગ જે આપેલું છે એ જ સાચું છે. ઓકે. સર નંબરિંગ આપી દીધું. ત્યાર પછી એક આમાં હેલોજન છે ને બીજો કયું ફંક્શનલ ગ્રુપ છે? નાઇટ્રો છે. ઓકે. સો આમાં હેલોજન છે એના કરતાં નાઇટ્રો કેવું છે? વધુ પ્રબળ છે. ઓકે. ઓલું જે હમણાં આપણે સ્ટાર્ટિંગમાં ક્રમ લખ્યો તો એ ક્રમ તમે લખી નાખજો, જેથી વધુ આઈડિયા આવશે તમને. તો આમાં 3 ઉપર બ્રોમિન છે તો 3 બ્રોમો, ત્યાર પછી 2 ક્લોરો, પછી 5 ઉપર નાઇટ્રો છે તો 5 નાઇટ્રો હેક્ઝેન. મેઇન કાર્બન ચેન 6 કાર્બનની છે તો હેક્ઝેન. ઓકે. સો 3 ઉપર બ્રોમો કેમ પહેલાં લખ્યું? કેમ કે આલ્ફાબેટ પ્રમાણે બ્રોમિનનો બી છે એ ક્લોરિનના સી કરતાં પહેલાં આવશે. રેડી. આમાં બ્રોમિનમાં પહેલાં બી આવશે, ક્લોરિનમાં સી. તો ABCD પ્રમાણે બી પહેલાં આવશે, તો એને આપણે આગળ લખશું. ત્યાર પછી સેકન્ડ જે છે એ 4 કાર્બનની ચેન છે, પ્લસ એમાં એક ડબલ બોન્ડ છે. રેડી. તો આમાં આલ્ડીહાઇડ છે. ચાલો, એક તો આલ્કિન સમૂહ છે અને બીજું કયું છે? આલ્ડીહાઇડ. તો આલ્કિન ને આલ્ડીહાઇડમાં પ્રબળ કોણ? તો એના માટે ઓલો ક્રમ જે આપણે સ્ટાર્ટિંગમાં જોયો હતો, ચાલો હજી એકવાર એ લઈ લઈ. આલ્કિન હતું ને બીજું કયું હતું? આલ્ડીહાઇડ છે. એ બેમાંથી પ્રબળ કયું છે જોઈ લ્યો. અહીંયા આલ્ડીહાઇડ કેટલામાં નંબરે આવે છે? એ 7th નંબરે આલ્ડીહાઇડ છે. આલ્કિન જે છે એ 11th નંબરે. રેડી. તો આલ્ડીહાઇડ છે આલ્કિન કરતાં વધુ પ્રબળ છે. તો આપણે નોમેનક્લેચર આલ્ડીહાઇડ પ્રમાણે કરશું. સો નામની પાછળ સફિક્સ આલ લાગશે. કયો લાગશે? આલ. ઓકે. સો નામની પાછળ સફિક્સ શું લાગશે? આલ. ઓકે. સો અહીં જે છે એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ ગમે ત્યારે પ્રેઝન્ટ હોય ત્યારે એનો ઓર્ડર જોઈ લેવાનો. ઇટ મીન્સ એ બે ફંક્શનલ ગ્રુપમાંથી પ્રબળ કોણ છે, પ્રબળ પ્રમાણે તમારે નોમેનક્લેચર કરવાનું. ઓકે. સો આમાં નંબરિંગ આપી દઈ. આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બનને ફર્સ્ટ ઓલવેઝ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ. ઓકે. હવે ચાલો, ટોટલ કાર્બન ચેન કેટલા કાર્બનની છે? 4. સો 4 હોય તો બ્યુટેન. સો બ્યુટેનમાં પાછું સેકન્ડ પોઝિશન ઉપર ડબલ બોન્ડ છે તો બ્યુટ આમાં લખાય, બ્યુટ 2 in 1 આલ. ઇટ મીન્સ અથવા તો 2 બ્યુટિનાલ પણ લખાય. ઓકે. આલ્કિન છે તો અહીંયા ઇન પ્રત્યે લગાવ્યું ને પાછળ આલ્ડીહાઇડ છે તો આલ. ઓકે. ને થર્ડ જોઈએ. થર્ડમાં જો આલ્કાઇન છે, આ ટ્રિપલ બંધ, ઇટ મીન્સ આલ્કાઇન છે, અહીં આલ્ડીહાઇડ છે. આલ્કાઇન છે ને અહીં બીજું શું છે? આલ્ડીહાઇડ છે. તો આ બંનેમાંથી પ્રબળ જે છે આલ્ડીહાઇડ છે. તો નોમેનક્લેચર આલ્ડીહાઇડ પ્રમાણે કરવાનું થશે. સો આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બનને ઓછો નંબર આવે એવી રીતે નંબરિંગ આપવાનું. સો શું થશે અહીં? ચાલો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબરિંગ આપેલું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ને ફિફ્થ. ઓકે. સો થર્ડ ઉપર ટ્રિપલ બોન્ડ છે. ટોટલ મેઇન કાર્બન 5 કાર્બનની ચેન છે. સો પહેલાં તો આમાં જે નંબરિંગ, આનામાં જે નોમેનક્લેચર લખ્યું છે થોડીક મિસ્ટેક છે. રેડી. આ રીતે ન થાય. 5 હશે તો પેન્ટ. ત્યાર પછી 3 ઉપર ટ્રિપલ બોન્ડ છે તો પેન્ટ 3 આયન. ત્યાર પછી એક ઉપર આલ્ડીહાઇડ છે તો 1 આલ. આ રીતે થાય. રેડી. આમાં જે નોમેનક્લેચરમાં આયન પહેલાં લગાવ્યું છે, પહેલાં શું આવશે? મેઇન કાર્બન ચેન. ઇટ મીન્સ પેન્ટેન. 5 કાર્બન હોય તો પેન્ટેન. ઓકે. પેન્ટ 3 વાઇન આયન 1 આલ. ત્યાર પછી ચોથું જે છે એમાં પાછું 2 ફંક્શનલ ગ્રુપ છે. એક છે આ કીટોન, એ બીજું છે આલ્કોહોલ. સો કીટોન અને આલ્કોહોલ બંનેમાંથી પ્રબળ હશે કીટોન. ઓકે. સો કીટોનને કાર્બોનિલને ઓછો નંબર આવે એવી રીતે નંબરિંગ આપવાનું. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબરિંગ આપેલું જ છે. હવે ચાલો, ફોર્થ ઉપર OH. હવે આ OH ગ્રુપ છે એ પ્રિફિક્સમાં લખશું. તો 4 ઉપર OH તો 4 હાઇડ્રોક્સી
ત્યાર પછી 2 ઉપર કીટોન છે તો 2 બ્યુટેનોન. મેઇન કાર્બન ચેન છે એ 4 કાર્બનની છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે, ચાલો 5 કાર્બન વાળું કમ્પાઉન્ડ લખ્યું છે. એમાં જો ડબલ બોન્ડ ફર્સ્ટ પોઝિશન ઉપર. હવે આ જે છે એમાં કયા ફંક્શનલ ગ્રુપ છે? એક તો ડબલ બોન્ડ છે અને બીજું ટ્રિપલ બોન્ડ છે. તો બંનેમાંથી પ્રબળ કોણ હશે? ડબલ બોન્ડ. ઓકે, સો નંબરિંગ અહીંથી સ્ટાર્ટ કરશો. હવે બે બાજુથી નંબરિંગ આપી દઈએ તો બે બાજુથી સરવાળો તો સરખો જ થશે. અહીંયા ફર્સ્ટ ઉપર ટ્રિપલ બોન્ડ સ્ટાર્ટ થશે અને આ બાજુ ફર્સ્ટ ઉપર ડબલ બોન્ડ. ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ બંને ઇક્વલ પોઝિશન ઉપર હોય ત્યારે ડબલ બોન્ડને પ્રાયોરિટી આપવાની. ઓકે, સો નંબરિંગ આપ્યું છે રાઇટ હેન્ડ સાઈડથી. ચાલો, મેઇન કાર્બન ચેન કેટલા નહીં છે? 5 છે તો પેન્ટ. ત્યાર પછી ટ્રિપલ બોન્ડ ક્યારે છે? ટ્રિપલ બોન્ડ 1 ઉપર ડબલ બોન્ડ છે અને ટ્રિપલ બોન્ડ 4 ઉપર છે તો 1 ઇન, ત્યાર પછી 4 આઇન. આ રીતે લખશું. રેડી? ગમે ત્યારે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ઇક્વલ પોઝિશન ઉપર આવે ત્યારે ડબલ બોન્ડને પ્રાયોરિટી આપવી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ છે. હવે આમાં જો છે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એમાં આ એક એસિડ ગ્રુપ છે, ત્યાર પછી આ કીટોન છે. તો એસિડ અને કીટોન બંનેમાંથી પ્રબળ કોણ? તો ભાઈ એસિડ જે ફર્સ્ટ નંબરે આવે. ઇટ મીન્સ એસિડ પ્રમાણે નોમેનક્લેચર થશે આમાં. સો એસિડના કાર્બોનિલ કાર્બનને ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. હવે કીટોન જે છે એ પ્રિફિક્સમાં લાગશે. સફિક્સ કીટોન હોય તો પાછળ ઓન લગાવે, પણ પ્રિફિક્સમાં ઓક્ઝો આવે. શું આવે? ઓક્ઝો. ગમે ત્યારે કીટોન જે છે એની કરતાં વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ સાથે આવે ત્યારે કીટોન ઓન ન લાગે, કીટોનનું શું થઈ જાય? ઓક્ઝો. એના માટે ફર્સ્ટ ટેબલ જે છે એ આપણે જોઈ લઈએ. ચાલો, ફર્સ્ટ ટેબલ જે અહીં જોયું હતું સ્ટાર્ટિંગમાં જ આ રહ્યું. ચાલો, હવે કીટોન જે છે એક તો એસિડ હતું એ ફર્સ્ટ નંબરે આવશે, ત્યાર પછી કીટોન. તો કીટોનમાં આગળ પ્રિફિક્સમાં શું લખાશે? ઓક્ઝો લખાય. શું લખાય? ઓક્ઝો. રેડી? ચાલો, કીટોનમાં શું લખાશે? ઓક્ઝો. સો ઇટ મીન્સ આ જે છે ફરીથી આપણે નંબરિંગ આપી. ચાલો, આમાં એક કરતું વધારે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. એક તો એસિડ છે તો એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. હવે શાખા ક્યાં પડી છે? એક તો સેકન્ડ નંબરે મિથાઇલ છે, સો 2 મિથાઇલ. ત્યાર પછી 4 નંબર ઉપર આ કીટોન છે, સો 4 ઓક્ઝો. 5 કાર્બન તો પેન્ટેનોઇક એસિડ. એસિડ છે તો પાછળ ઓઇક એસિડ લાગશે. રેડી? ત્યાર પછી આ જે એક્ઝામ્પલ છે આમાં એક તો એમાઇન છે, NH2 એટલે એમાઇન ફંક્શનલ ગ્રુપ છે. આ છે એ એસિડ છે. રેડી? તો આ બંનેમાંથી પ્રબળ એસિડ છે તો એસિડ પ્રમાણે જ નામકરણ થશે. એસિડના કાર્બોનિલ કાર્બનને ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. ઓકે, સો 3 ઉપર એમિનો ગ્રુપ છે. હવે એમાઇન પાછળ સફિક્સમાં લાગે અને જો જ ઇજ એમાઇન અહીંયા એસિડ સાથે છે, આ એમાઇન છે એ આગળ જશે. ઇટ મીન્સ સબસ્ટિટ્યુશન કહેવાશે, વિસ્થાપન કહેવાય. વિસ્થાપનમાં હોય ત્યારે એમિનો સમૂહ લખાય. શું લખાય? એમિનો. સો 3 એમિનો, 5 મિથાઇલ, ત્યાર પછી 6 કાર્બન છે તો હેક્ઝેનોઇક એસિડ. ઓકે, હેક્ઝેનોઇક એસિડ. સો આ રીતે એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે તમારે એનો ક્રમ જોવાનો રહેશે. ત્યાર પછી ફોર્થ આ લાસ્ટ જે છે એમાં શું છે? ચાલો, CH3, CH ઉપર OH. ઇટ મીન્સ આ જે છે OH એ આલ્કોહોલ છે. ત્યાર પછી CH2, ત્યાર પછી આખું આ રીતે છે C ડબલ બોન્ડ O C2O C2H5. ઇટ મીન્સ આ એસ્ટર છે, એક એસ્ટર છે અને બીજું શું છે? આલ્કોહોલ. ઓકે, સો નોમેનક્લેચર એસ્ટર અને આલ્કોહોલ બંનેમાંથી પ્રબળ કોણ હોય? એસ્ટર હોય. ઓકે, સો નોમેનક્લેચર જે છે એ એસ્ટર પ્રમાણે થશે. તો આમાં ફર્સ્ટ એસ્ટરમાં પાછું અહીંથી બ્રેક થાય. રેડી? આ જે છે એ આગળ લખાય ઇથાઇલ. ત્યાર પછી આમાં નંબરિંગ આપવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. થર્ડ ઉપર OH એટલે કે 3 હાઇડ્રોક્સી. ત્યાર પછી એસ્ટર છે તો પાછળ પ્રત્યે OH લાગે, સો બ્યુટેનોઇટ. ઓકે, સો આમાં એક કરતાં વધુ ફંક્શનલ ગ્રુપ હશે તેનો નોમેનક્લેચરમાં ખાસ જોજો.
એક કરતાં વધારે ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે જે પ્રબળ ક્રિયાશીલ સમૂહ હોય એના પ્રમાણે નોમેનક્લેચર કરવાનું થાય. ઓકે, સો આગળ મેં 2 ટેબલ આપણે સ્ટાર્ટિંગમાં લીધા હતા. આ જે 2 ટેબલ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે નોમેનક્લેચર કરવા માટે. રેડી? તો પહેલાંમાં એસિડ, ત્યાર પછી એસ્ટર, હેલાઇડ, એમાઇડ, નાઇટ્રાઇલ. રેડી? તો આ ઉપરથી નીચે જે ક્રમ જે છે એ આખો એની સ્ટ્રેન્થ વાઇઝ છે. ઇટ મીન્સ સૌથી વધુ એસિડ, સૌથી વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ એસિડ છે, એસ્ટર. રેડી? ત્યાર પછી પ્રિફિક્સમાં શું લગાવાય અને સફિક્સ એ પણ લખેલું છે અહીં. રેડી? કીટોન હતું તો આપણે કેમ પ્રિફિક્સમાં ઓક્ઝો લગાવ્યું હતું અને સફિક્સ ઇટ મીન્સ નામની પાછળ લાગે તો ઓન લાગે. રેડી? અને ત્યાર પછી આ સેકન્ડ જે છે આ બી ક્રમ જ છે ફંક્શનલ ગ્રુપનો. ઓકે, સો આ નોટ ડાઉન કરી લેજો તમારી બુક્સમાં. અને લાસ્ટમાં હજી નેક્સ્ટ લેક્ચરમાં હજી આનાથી આપણે વધુ એક્ઝામ્પલ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.